મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ સવારના વાગ્યા છે 7 વાગ્યા છે અને અહીંયા હજુ પથારી લેવાની બાકી છે અને પાણી ભરાય છે બહાર. મમ્મી અહીંયા કપડાં ધોવે છે અને અહીંયા છે ને ઉપર મોટર ચાલુ હોય, ઉપર પાણી ભરાય છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. છે ને ગાઈઝ મારે ચા મૂકવાનો છે, તો ફટાફટ ચા ને નાસ્તો બનાવી દઈએ. ભાઈને જવાનું છે નોકરી, એટલા માટે. અહીંયા ચા નાસ્તો તૈયાર કરી મૂક્યો છે. ભાઈ નઈને આવે એટલે પછી ચા પીવા બેસી જઈએ. અને અહીંયા છે ને 7:30 વાગ્યા છે અને અહીંયા જો અહીંયા મમ્મી છે ને ઇસ્ત્રી કરે છે. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે કેટલા? તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 10 વાગી ગયા છે અને આપણે છે ને નહીં ધોઈને રેડી થઈ ગયા છે. માતાજીના દીવા પણ કરી દીધા છે, બધું કામ પતાવી દીધું છે. જમવાનું તો કંઈ છે નહીં. મમ્મીને છે ને મંગળવાર છે. હા, મમ્મીને મંગળવાર છે, મારે તો કંઈ બી જમી લેવાને એમાં શું, કંઈ બી આપણે તો નાસ્તો વાસ્તો કરી લઈશું. તો ચલો ગાઈઝ, બન્યા રહેજો બ્લોગમાં. હા તો ગાઈઝ, હા 10:50 થઈ છે. તો ગાઈઝ વાગવામાં છે 1:30 વાગી ગયો છે ને આપણે તો જમવાનું હતું નહીં. મમ્મીને ઉપવાસ છે ને મારે કંઈ જમવું નહોતું, તો મમ્મી એને મોરૈયો બનાવીને ખાઈ લીધું છે. અને હવે છે ને કચરા પોતું ને વાસણ પડ્યા છે ગાઈઝ. તો ગાઈઝ અહીંયા છે ને હવે મમ્મી ટીવી જોવે છે અને હું હવે કચરા પોતું કરવા લાગી જાઉં. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 2 વાગી ગયા છે અને કામ બામ પતી ગયું. અને અહીંયા મમ્મી હવે કપડાં વાળે છે, કપડાનું કામ ચાલુ છે અત્યારે. પપ્પા હમણાં જ આવતા જ હશે, 2 વાગ્યા છે, 2 વાગે આવશે હમણાં. ગાઈઝ વાગવામાં આવ્યા છે 5 વાગ્યા છે. તો ચા પીવે છે. રાત પડી એ બાબા ચા પીવાનું ચાલુ છે. તા ચા નહીં પીવો? તાર પડ્યો હો ચા, પી લે. તો ગાઈઝ વાગવામાં આવ્યા છે 7 વાગવા આવ્યા છે અને અહીંયા છે ને બનાવી છે દાળ ભાત અને બટાકાનું શાક અને રોટલી. મેં લોટ બાંધીને મૂક્યો છે. હવે હું ને હાથ પગ ધોઈ અને દીવા કરવા જાઉં. બરાબર મમ્મી? હું જઉં હવે હાથ પગ ધોઈને દીવા કરી દઉં માતાજીને. હા, એ તો આમાંથી કરી દો, ના ચાલે? શું બનાવવાનું એ છે ને? જમવાનું રેડી થઈ ગયું છે. વાગવામાં આવ્યા છે 8 અને તો ગાઈઝ અહીંયા છે ને પપ્પા કામ કરે છે. શ્રી આરાધના બચત સરકારી મંડળીનું. તો પપ્પા એજન્ટ છે અને હું બી એજન્ટ છું. તો ગાઈઝ છે ને આમાં ખાતું ખોલાવીએ તો સારું કહેવાય. બચત એક જાતની બચત થાય આમાં. 6 વર્ષે 6% લેખે મળે. 6 વર્ષે 6% લેખે. 8 વર્ષનું કરો તો 8% લેખે મળે છે. બરોબર. જેનું ખાતું હોય ને તો 72,000 રૂપિયા 6 વર્ષે 72,000 જમા થાય, વત્તા 6 વર્ષનું એટલે 6% લેખે 13,140 વ્યાજ મળે. ટોટલ 85,140 રૂપિયા મળે. એવી 6 વર્ષનું ખાતું હોય 6%, 8 વર્ષનું ખાતું હોય તો 8%, 10 વર્ષનું ખાતું હોય તો 10%, 12 વર્ષનું ખાતું હોય તો 12%. બરોબર. અને 6 મહિના પછી 1000નું ખાતું હોય તો 6 મહિના પછી ચાંદીની પાયલ. 2000નું ખાતું હોય તો 6 મહિના પછી સોનાની બુટ્ટી, કડિયું, એ ગિફ્ટ તરીકે મળે છે. અને લાખ રૂપિયાની ફિક્સ કરો 12 મહિના પૂરતી તો 12% વ્યાજ મળે છે. 12,000 રૂપિયા, લાખ રૂપિયાના 12,000 રૂપિયા. છેલ્લા 31 વર્ષથી આ મંડળી શ્રી આરાધના બચત સહકારી મંડળી 31 વર્ષથી ચાલુ છે. અહીંયા બ્રાન્ચ આવેલી છે. અમદાવાદમાં 10 બ્રાન્ચો છે. પાટણ, વિરમગામ, શિહોરી,
સુરેન્દ્રનગર, કચ્છમાં છે, ઓલ ઓવર ગુજરાતમાં શ્રી આરાધના બચત સહકારી મંડળી ચાલે છે. તો ખાતું તમે ખોલાવી શકો છો, અમારો સંપર્ક સાધી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 9898205398. ઓકે, જય માતાજી. તો ગાઈઝ જેને બી ખાતું ખોલાવવું હોય એ કોમેન્ટમાં કે અને નંબર આપી દીધો છે પપ્પાએ, તો એક જાતનું તમારે બચત થશે. તો જેને બી ખોલાવવું હોય એ કોમેન્ટ કરે. તો ગાઈઝ જમવાનું છે ને જમી લીધું છે, વાગવામાં આવ્યા છે 9:30 થઈ ગયા છે. તો અહીંયા બાકસ પતી જઈએ તો આવી રીતે હળગાવતું ઢગલો પડીએ હળગતી નહીં એટલે ઢગલો પડીએ બાપા શું આમ કરે પણ હળગતું હળગી જશે. તો ગાઈઝ છે ને બ્લોગનો એન્ડ કરીએ છીએ. અમારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી.